સોના ચાંદીના ભાવોમાં ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે। વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા, ભૌગોલિક તણાવ અને રોકાણકારોની સુરક્ષિત વિકલ્પ તરફ વધી વૃદ્ધિને કારણે કિંમતી ધાતુઓ સર્વકાલીના ઊંચા સ્તરે પહોંચી ગયો છે। રાજકોટની સોની બજારમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ આશરે 1,41,000 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ 2,20,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ભાવમાં થયેલા આ ભારે ઉછાળાના કારણે બજારમાં ખરીદી ખૂબ જ મર્યાદિત રહી છે અને વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં માત્ર 5% જેટલી ખરીદી જોવા મળી રહી છે। બજાર નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક રાજકીય અસ્થિરતા, ડોલરની નબળાઈ અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની સંભાવનાઓએ સોનાને ફરી એકવાર સેફ હેવન તરીકે મજબૂત બનાવી દીધું છે। રોકાણકારો શેર બજાર અને અન્ય જોખમી વિકલ્પોથી દૂર રહી સોના ચાંદીમાં મૂડી મૂકવાનું વધુ પસંદ કરી રહ્યા છે। બીજી તરફ ચાંદીમાં ઔદ્યોગિક માંગમાં વધારો અને રોકાણની વધતી રસદે તેના ભાવે પણ મજબૂત ટેકે આપ્યો છે, જેના કારણે બંને ધાતુઓમાં એક સાથે તેજી જોવા મળી છે। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ અત્યારે એશિયાની માર્કેટનું સોની બજાર અત્યારે પ્રખ્યાત ગણાય છે। અમારી આ 75 વર્ષ જૂની આ દુકાન છે, શ્રીજી જ્વેલર્સ। અહીંયા અમારે અત્યારની માર્કેટ પ્રમાણે જાણીએ ને તો અત્યારે સોનાના અને ચાંદીના ભાવમાં ખૂબ તેજીથી વધારો આવતો રહ્યો છે। રાજકીય તણાવ મુજબ પણ વધારો થતો જાય છે। અત્યારે નાણાકીય તણાવ પણ ઘણા રહ્યા છે। અત્યારે જોવા જઈએ ને તો અત્યારે તંગી બહુ છે। 5% પણ ઘરાકી નથી જોવા મળતી માર્કેટ પ્રમાણે। અત્યારે કારીગર વર્ગ જે ઇન્ડસ્ટ્રીયલ વર્ક ગણાય ને એમાં પણ અત્યારે સાવ શાંતિથી બેઠા છે, ત્યાં પણ અત્યારે કામ નથી। સોના અને ચાંદીના ભાવમાં ખૂબ જ વધારો થયો છે। આજના દિવસ પ્રમાણે 25/12 પ્રમાણે જોવા જઈએ ને તો અત્યારે 1,26,322 કેરેટનો અત્યારે ભાવ છે અને પ્લસ 24 કેરેટનો 1,41,000 સુધી પહોંચી ગયો છે। ચાંદીનો ભાવ પણ 2 લાખની ઉપર જઈ રહ્યો છે। એટલે અત્યારે જોવા જઈએ ને સાવ શાંતિ જ છે। દિવસે દિવસે બહુ જ ભાવમાં વધારો થતો જાય છે। કમોતા હોવા છતાં પણ અત્યારે ભાવમાં ખૂબ જ વધારો થતો જાય દિવસે દિવસે। એટલે અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારની બજારની પ્રમાણે જે હોવી જોઈએ ઘરાકી, એ ઘરાકી જોવા જ નથી મળતી સાવ।